જો તમે વલ્લભ વિદ્યાનગરના ત્રિકોણિયા બાગથી બાકરોલ ગેટ પાસેથી પસાર થાવ ને તો એ વાત ધ્યાનમાં રાખજો, કેમ કે તમે પણ ગોટાળે ચડી જશો. કેમ કે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન જ એવું કર્યું છે કે લોકો ગોટાળે ચડી જાય છે. અહીં ચાલી રહી છે આરસીસી રોડ બનાવવાની કામગીરી, જેના કારણે એક બાજુનો આખો રસ્તો બંધ કરી દીધો છે અને બીજી બાજુનો જે માર્ગ છે ત્યાં આપ્યું છે ડાયવર્ઝન. હવે જ્યાં ડાયવર્ઝન આપ્યું છે એ રસ્તો પણ માત્ર 15 ફૂટનો જ છે અને તેમાં પણ ઠેર ઠેર મોટા ખાડા છે. કપચી બહાર આવી ગઈ છે, જેના કારણે અહીંથી જે પણ વાહન ચાલકો પસાર થાય છે તેમને ડર રહે છે કે ક્યાંક તે પણ પડે નહીં. આ રસ્તા પરથી સતત વાહનો પસાર થતા હોવાથી ધૂળની ડમરીઓ પણ એટલી જ ઉડે છે, એટલે કોઈ શ્વાસનો દર્દી ન હોય તેને પણ અહીં શ્વાસ ચડી જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અને આ 15 ફૂટના રસ્તામાં વચ્ચોવચ એક મોટું વૃક્ષ પણ આવેલું છે, જેના કારણે વાહન ચાલકો જાય તો જાય ક્યાં એ સવાલ ઉભો થયો છે. અને છેલ્લા 1 મહિનાથી આ પ્રકારની સ્થિતિ છે. તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન એવું કર્યું છે કે ડાયવર્ઝન તો આપી દીધું છે, પણ ડાયવર્ઝનનું બોર્ડ મૂકવાની પણ તસદી નથી લીધી. આમ છેલ્લા 1 મહિનાથી આવી જ પરિસ્થિતિ છે. એલિકોન ત્રિકોણિયા ગાર્ડન થી બાકરોલ ગેટ સુધી જે આરસીસી રોડ બની રહ્યો છે અને તેના કારણે વાહન ચાલકોને ભયંકર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અહીંથી રોજ અનેક લોકો પસાર થાય છે. કોઈ નોકરીએ જતું હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ અહીંથી શાળા કોલેજ જતા હોય છે. અને અહીં ડાયવર્ઝનનું બોર્ડ ન મૂકવાના કારણે પરિસ્થિતિ એવી છે કે લોકો રસ્તે ચડી જાય ત્યારબાદ તેને ખબર પડે કે ભાઈ આપણે તો અહીં ફસાઈ ગયા છીએ, રસ્તાનું કામ તો ચાલુ છે. આમ બરાબરના ફસાઈ ગયા પછી લોકોને એ વિચાર આવે કે હવે જવું તો જવું ક્યાંથી. આમ આસપાસના રહીશો અને જનતાની બસ એક જ માંગ છે કે ભાઈ રસ્તો ભલે બનાવો પણ રસ્તાનું યોગ્ય ડાયવર્ઝનનું બોર્ડ તો લગાવો. અને તંત્રએ જે રસ્તા પર ડાયવર્ઝન આપ્યું છે તે માર્ગ તો પહેલા ઠીક કરવો તો, કે લોકો ત્યાંથી પસાર થાય કે તેમને તકલીફોનો સામનો ન કરવો પડે. આમ તંત્ર રસ્તો બનાવે છે એ સારી વાત છે, પણ જે રસ્તા પરથી લોકોને પસાર કરવામાં આવે છે તે રસ્તાને તો ઠીક નથી કરાયો અને નથી મુકાયું ડાયવર્ઝનનું બોર્ડ, જેના કારણે અહીંથી જે પણ લોકો પસાર થાય છે તે જાણે ચક્રાવે ચડી જતા હોય છે.